શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ તારીખ 15 માર્ચ 2026થી લઈને તારીખ 13 એપ્રિલ 2026 સુધી ચાલતો ખરમાસ વિશે. મીનારક કમૂરતા જેને કહેવાય છે. મીન રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે મીનારક કમૂરતા બેસે છે. આ મીનારક કમૂરતા વિશે આપણે જાણીશું. શું કરવું, શું ન કરવું, આ માસ દરમિયાન ક્યાં કાર્ય કરવા, ક્યાં ન કરવા, તે સર્વે કાંઈ જાણીશું. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, આપણા જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 12 રાશિ છે, મેષથી લઈને મીન રાશિ સુધીમાં. અને જે સૂર્ય ગ્રહ છે તે દરેક રાશિમાં એક એક માસ રહે છે. આમ વર્ષ પૂર્ણ થાય છે. જ્યારે પણ સૂર્યનારાયણ દેવ ગુરુની રાશિ ધનુ છે અને મીન રાશિ છે તેમાં પ્રવેશ કરે છે ત્યારે કમૂરતા બેસે છે. એટલે કે કોઈ શુભ કાર્ય, માંગલિક કાર્ય થતું નથી. ગૃહસ્થો કોઈ પોતાના જે કાર્ય છે, સામાજિક કાર્ય છે તે કરતા નથી, પરંતુ ધાર્મિક કાર્ય, પૂજા પાઠ આદિ થાય છે. જ્યારે ધનુમાં સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે ધનારક કમૂરતા આવે છે અને મીન રાશિમાં જ્યારે સૂર્ય પ્રવેશ કરે છે ત્યારે મીનારક કમૂરતા બેસે છે. આ મીનારક કમૂરતા દરમિયાન વિવાહ, ગૃહપ્રવેશ, મુંડન કે નવું કાર્ય, નવી વસ્તુની ખરીદી કે સારા નિર્ણય, જે આપણા ઘર સંબંધી હોય, વ્યવહાર સંબંધી હોય, આપણા દીકરા દીકરીના કોઈ નિર્ણય લેવાના હોય, સગાઈ, લગ્ન આદિ, તે પણ લેવાતા નથી. કારણ કે જ્યારે સૂર્ય મીન રાશિ કે જે જલની રાશિ છે તેમાં પ્રવેશ કરે છે, તે ધગધગતો ગોળો સૂર્ય હોય જે મીન રાશિ જલ રાશિમાં પ્રવેશ કરે તો જે સૂર્યનો પ્રભાવ હોય છે તે પ્રભાવ ઓછો થાય છે, સંવેદનશીલતા વધી જાય છે અને એના કારણે જે આપણે નિર્ણય લઈએ છીએ તે નિર્ણય યોગ્ય પરિણામ આપતા નથી. એટલા માટે જ્યારે મીનારક કમૂરતા બેસે ત્યારે આપણા લૌકિક કાર્ય સંબંધી કોઈ પણ નિર્ણય લેવા તે હિતાવહ નથી. વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય જે ગ્રહોના રાજા છે તે ગ્રહ શક્તિ, તેજ, આત્મવિશ્વાસ, પુરુષાર્થના પ્રતીક રૂપે મનાય છે. સૂર્યનો પ્રભાવ વ્યક્તિના સન્માન, નેતૃત્વ ક્ષમતા અને જીવનની દિશા પર એક છાપ છોડે છે. સૂર્યદેવ જ્યારે પણ મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેના મહત્વનો જે ગુણ છે તે બદલાઈ જાય છે. સૂર્ય આત્માના કારક છે. આત્મબલ, જીવન શક્તિ, સન્માન, પદ, પ્રતિષ્ઠા, નેતૃત્વનો પણ ગ્રહ છે. કુંડળીમાં સૂર્યની સ્થિતિ દર્શાવે છે કે આપણામાં કેટલો આત્મવિશ્વાસ છે. સરકારી નોકરી કે સરકાર સંબંધી જે કાર્ય છે તે પણ સૂર્યની સ્થિતિ પ્રમાણે નક્કી થાય છે, નિર્ણય લેવાય છે. સૂર્ય જો મજબૂત હોય કુંડળીમાં તો માન સન્માન અવશ્ય પ્રાપ્ત થાય છે. સૂર્ય પિતાના કારક પણ મનાય છે. સૂર્ય સારો હોય તો પિતાનું સુખ પણ સારું મળે છે. ઉચ્ચ અધિકારી, રાજનીતિ, અધિકારના ક્ષેત્ર સંબંધમાં પણ સૂર્ય ખાસ ભૂમિકા ભજવે છે. જાતકની કુંડળીમાં સૂર્ય મજબૂત હોય છે તો તેનામાં સાહસ, આત્મનિર્ભરતા, નેતૃત્વ કરવાની શક્તિ એટલે કે રાજા સમાન ગુણ અને સ્પષ્ટ વિચારવાળો વ્યક્તિ હશે. આવા લોકો ઊંચા પદ ઉપર માન સન્માન સાથે સફળતા પ્રાપ્ત કરે છે. એ જ સૂર્ય જ્યારે કમજોર હોય, પીડિત હોય તો વ્યક્તિનો આત્મવિશ્વાસ ઓછો હશે, માન સન્માન પણ પ્રાપ્ત થતું નથી. ચાહે ગમે એટલા સારા કામ કરે, જે સુખ મળવું જોઈએ તે મળતું નથી. પિતા તરફથી પણ મતભેદ મળે છે. કેરિયરમાં રૂકાવટ આવે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વારંવાર રહે છે. વિશેષ કરીને હૃદયની બીમારી, નેત્રની બીમારી અને માથાનો દુખાવો. આ ઉપરાંત સૂર્ય એ પણ દર્શાવે છે કે વ્યક્તિના જીવનમાં કયા પ્રકારે તેની ઓળખાણ થશે, કર્તવ્યોમાં કેટલી ઈમાનદારી હશે, એટલે કે વચનબદ્ધતા કે વચન પાલન કરશે કે નહીં. અને જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય કેવળ એક ગ્રહ નથી, પરંતુ ઉર્જાની દિશાનું પ્રતીક છે. જ્યારે પણ સૂર્યદેવ મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેજ અને આત્મબલમાં થોડી કોમલતા આવી જાય છે. અને જલ તત્વની જે મીન રાશિ અંતિમ રાશિ છે, છેલ્લી રાશિ છે, 12મી રાશિ છે,
જે કરુણા, સંવેદનશીલતા, કલ્પનાશીલતા, આધ્યાત્મિકતાનું પ્રતીક મનાય છે. આ રાશિ સૂર્યના પ્રભાવથી વ્યક્તિને ભીતરની દુનિયામાં જોડે છે, એટલે કે મન સાથે જોડે છે. અહંકાર વગરની સેવા, સહાનુભૂતિ, આત્મચિંતનની ભાવના વધારે છે, એટલે કે મન આપણું નિર્મળ થઈ જાય છે અને ઈશ્વર પ્રત્યે, ઈશ્વરના સાક્ષાત્કાર પ્રત્યે જોડાઈ જાય છે. જે વ્યક્તિની કુંડળીમાં મીન રાશિમાં સૂર્ય સ્થિત હોય અથવા જ્યારે પણ મીન રાશિમાં સૂર્ય આવે છે ત્યારે વ્યક્તિ દયાળુ, ભાવુક, લાગણીશીલ, બીજાની સહાયતા કરવાવાળો થઈ જાય છે. આવા જાતક કલા, સંગીત, લેખન, આધ્યાત્મ, ચિકિત્સા, સમાજ સેવા, રચનાત્મક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકે છે. માટે મીનારકમાં જેમનો જન્મ થાય છે તે જાતકમાં આવા રચનાત્મક ગુણ જોવા મળે છે. મીનમાં સૂર્ય હોય ત્યારે આત્મા શાંતિની તરફ ગતિ કરે છે. જીવનમાં ભૌતિક પક્ષ કરતાં, એટલે કે સાંસારિક સુખ કરતાં આધ્યાત્મિક સુખ તરફ વ્યક્તિ વધુ જાય છે. એટલા માટે લૌકિક કાર્ય જેવા કે લગ્ન, સગાઈ આદિ કે જે ભોગ સાથે પણ જોડાયેલા છે, જે કામના સાથે જોડાયેલા છે, તે કાર્ય કરવા શુભ મનાતા નથી. પરંતુ ભક્તિ સંબંધી ધાર્મિક કાર્ય, કથા છે કે યાત્રા છે કે પછી ઈશ્વર સાથે જોડાવા માટે કોઈ મંત્ર જાપ, દીક્ષા લેવી તે શુભ મનાય છે. જો કે સૂર્ય મીન રાશિમાં હોય ત્યારે ક્યારેક નિર્ણય લેવાની ક્ષમતા કમજોર થઈ જાય છે. અત્યધિક ભાવુકતા, આત્મવિશ્વાસની કમી અને બીજાના પ્રભાવમાં આવી જવું, આ જે લક્ષણ છે તે નકારાત્મક તરફ દોરી જાય છે. એટલા માટે વ્યક્તિનું આત્મબલ જાગૃત રાખવા માટે વ્યવહારિક વિચાર બનાવી રાખવાની આવશ્યકતા રહે છે. ત્યારે આપણે જીવનના ઘરના અમુક જે લૌકિક નિર્ણય લેતા નથી. મીન રાશિનો સૂર્ય તે વ્યક્તિની બહારી ચમક દમક કરતા અંદરની, મનની, હૃદયની તરફ પ્રકાશ વધુ ફેલાવે છે. એટલે સમજી શકાય છે કે વ્યક્તિનું અંતર્મન ખુલે છે, વ્યક્તિ પોતાની જાતને ઓળખે છે. તે સમય છે આ 1 મહિનાનો કે વ્યક્તિ પોતાના મનને જાગે, પોતાના ઈષ્ટદેવની આરાધના કરે અને પોતે કોણ છે, શું છે તે જાણી લે. તે આ 1 માસ છે. નહીં કે લૌકિક કાર્યમાં દેખાવ કરવો કે લૌકિક કાર્ય કરવા. મીન રાશિના જાતકોનો સ્વભાવ અત્યંત સંવેદનશીલ, દયાળુ અને કરુણામય હોય માટે તેઓ ભાવનામાં વધુ આવી જાય છે. કોઈ પણ સ્વાર્થ વગર તે બીજાની મદદ કરે છે. મન ઘણું કોમળ રહે છે. એટલા માટે મીનમાં સૂર્ય હોય તે જાતક કલ્પનાશીલ, રચનાત્મકતા તરફ વધુ ગતિ કરે છે. આવા લોકોએ ઈશ્વરની આરાધના તરફ વધુ ગતિ કરવી જોઈએ. ઘણી વખત બીજા ઉપર આપણે જલ્દી વિશ્વાસ કરી લઈએ છીએ. જ્યારે મીનમાં સૂર્ય હોય ત્યારે દગો, ફટકો પણ મળે છે. નિર્ણય લેવામાં ભૂલ થઈ જાય છે કારણ કે આત્મવિશ્વાસની કમી હોય છે અને પ્રેમ તથા પોતાનાપણામાં, ભાવુકતામાં જોડાઈ જાય છે. એટલા માટે સૂર્ય જ્યારે મીનમાં હોય ત્યારે સંવેદનશીલ જીવન સંબંધી નિર્ણય ન લેવા હિતાવહ છે આ 1 માસ સુધી. આ 1 માસમાં નિત્ય સૂર્યનારાયણ દેવ ઉદય પામે ત્યારે સૂર્યને જલ અર્પિત કરવું, ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે. સૂર્યને મજબૂત કરવા માટે, ધન વૃદ્ધિ કરવા માટે ઘઉં, ગોળનું દાન દેવાય છે. તાંબાની વસ્તુનું કે લાલ વસ્ત્રનું પણ દાન આપી શકાય છે. આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો શુભ મનાય છે. સારા સ્વાસ્થ્ય માટે આ 1 માસ સુધી સૂર્યનારાયણ દેવ જ્યારે ઉદય પામે છે ત્યારે તે ઉદયરૂપી કિરણોની સામે થોડીવાર બેસવું સ્વાસ્થ્ય પ્રદાન થાય છે. સૂર્ય નમસ્કાર જો આવડતા હોય તો તે કરવા શુભ મનાય છે. તાંબાના બર્તનમાં જલ પીવું સ્વાસ્થ્યવર્ધક છે. કેરિયરમાં સ્થિરતા માટે, આગળ વધવા માટે, માન સન્માન પ્રાપ્ત કરવા માટે તાંબાના લોટામાં જલ લઈને સૂર્યદેવને અર્ધ્ય આપવું. નોકરીમાં આત્મવિશ્વાસ વધે છે. અધિકારીઓની કૃપા પણ સહાયતા પ્રાપ્ત થાય છે. તેજ બુદ્ધિ અને એકાગ્રતા માટે સૂર્યનારાયણને નિત્ય અર્ધ્ય આપવું. કર્જમાંથી મુક્તિ માટે સૂર્યનારાયણ દેવના મંત્રનો જાપ કરી શકાય છે નિત્ય 108 વાર.
આમ મીન રાશિમાં જ્યારે સૂર્ય આવે છે ત્યારે સૂર્યનારાયણ દેવનો આ પ્રભાવ હોવાથી આપણે શુભ કાર્ય કે માંગલિક કાર્ય કરતા નથી. ધાર્મિક કથા તો એવી પણ છે, સૂર્યનારાયણ દેવ તે કર્મ પ્રધાન ગ્રહ છે, નિત્ય પોતાનું કર્મ કરતા રહે છે, ક્યારેય પણ બેસતા નથી અને સૃષ્ટિની પ્રદક્ષિણા કરતા રહે છે. ત્યારે સૂર્યનારાયણના ઘોડા છે તે થાકી ગયા અને સૂર્યનારાયણ દેવે ઘોડાને એક સરોવરના કિનારે વિશ્રામ માટે ત્યાં છોડ્યા. ત્યાં બે ગધેડા હતા જેને આપણે ગર્ધબ કહીએ છીએ. સૂર્યનારાયણ દેવ ક્યારેય રોકાતા ન હોય, સૂર્યનું ચક્ર ફરતું જ રહે છે, એટલા માટે સૂર્યનારાયણ દેવે તથા તેમના સારથીએ તે ગર્ધબને પોતાના રથમાં જોડ્યા અને ફરી પોતાનું કાર્ય કરતા રહ્યા. જ્યારે સૂર્યએ એક ચક્ર ફર્યું ત્યારે 1 માસ પૂર્ણ થયું. ત્યાં સુધીમાં ફરી તે ઘોડા હતા ત્યાં આવ્યા. ઘોડાઓનો થાક ઉતરી ગયો હતો. ત્યારે ફરી સૂર્યનારાયણ દેવે પોતાના ઘોડાને રથમાં જોડ્યા અને પોતાનું કાર્ય આરંભ કરી દીધું. જ્યારે પણ ગર્ધબની સવારી યુક્ત રથમાં સૂર્યનારાયણ દેવ બેઠા છે અને જગતનું કાર્ય કરતા રહે છે, ત્યારે જે ઘોડાની ગતિ હોય છે તે ગતિ પણ રહેતી નથી. એટલા માટે પણ આપણે સૂર્યનારાયણ દેવના આ 1 માસ મીનારકમાં સૂર્ય ઉપાસનાની સાથે ધાર્મિક કાર્ય કરીએ છીએ, પરંતુ લૌકિક કાર્ય કરતા નથી. કારણ કે સૂર્યદેવની જે ગતિ છે, આપણા કુંડળીમાં જે પ્રભાવ છે તે રહેતો નથી અને શુભ પરિણામ આપતા નથી. એટલા માટે પણ આ કથા અનુસાર જોઈએ તો પણ આપણે આ મીનારક કમૂરતા દરમિયાન ઈશ્વરની આરાધના કરવી શુભ મનાય છે, લૌકિક કાર્ય નહીં. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. નિત્ય સૂર્યનારાયણ દેવને નમસ્કાર કરવા, આદિત્ય હૃદયનો પાઠ કરવો અને ગાયત્રી મંત્રનો જપ કરવો અથવા સૂર્ય મંત્ર જપી શકાય છે. આપણા ઈષ્ટદેવના મંત્ર પણ જપી શકાય છે. સાથે ગાયત્રી મંત્ર એટલા માટે કે જે આપણી બુદ્ધિને સન્માર્ગે વાળે છે. સૂર્યનારાયણ દેવના 12 નામ જપ પણ કરી શકાય છે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ખગાય નમઃ, ઓમ પૂષણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ મરીચયે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સવિત્રે નમઃ, ઓમ અર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આ ઉપરાંત ગાયત્રી મંત્ર છે ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પરમપિતાને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી બુદ્ધિને સન્માર્ગે વાળજો. આ ઉપરાંત ગુરુમંત્રની દીક્ષા તથા ગુરુમંત્ર પણ કરી શકાય છે. ઓમ રેન ગુરુવે નમઃ. શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.